કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપની પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો કદાચ તમારી સામે અચાનકથી યુટ્યુબની અંદર આવી ગયો હશે. ત્યાં ઘણા બાળકોને પ્રશ્ન થશે, કેટલાક મારા સાથી મિત્રો હશે તેમને પણ પ્રશ્ન થશે કે હજુ તો છોકરાઓની પૂરક પરીક્ષા નથી ગઈ, ત્યાં તમે 2027 બોર્ડ સુધી આવી ગયા. જી હા, આવી ગયા. શા માટે? કારણ કે કેટલાક બાળકો જે એડવાન્સ તૈયારી કરતા હોય છે, તો એના માટે આપણે પણ એડવાન્સ થવું છે. એટલા માટે તમારી સમક્ષ આજે લઈને આવી ગયો છું આપણી જે આવનારી બોર્ડની પરીક્ષા, જે એમ કહી શકાય કે 27ની જે બોર્ડ પરીક્ષા છે, બરાબર. તો આ બોર્ડની પરીક્ષા જે 27 સંદર્ભે આપણે આજે વાત કરવી છે ધોરણ 12ની એમ કહી શકાય કે સંપૂર્ણપણે બ્લુ પ્રિન્ટ જોવી છે. સાહેબ આમાં નામ તો તમે નથી આપ્યું, શેની બ્લુ પ્રિન્ટ જોવી છે? શબ્દ કરો બેટા. ચાલો, તો આપણે હવે આખી એક એમ કહેવાય ને કે એક સિરીઝ આવશે બ્લુ પ્રિન્ટની. તમે કદાચ નવા વિદ્યાર્થીઓ હો તો ચેનલની પહેલાં વિઝિટ કરવાની, પછી સબસ્ક્રાઈબ કરવાની. એવું નહીં કે આવ્યા છે વિડીયો એક આપણને ગમ્યો એમ નહીં. તમે પહેલાં વિઝિટ કરો અને તમને એવું લાગે કે નહીં, એજ્યુકેશન માટે અમારી ટીમ સારું કામ કરી રહી છે, તો સબસ્ક્રાઈબ કરો. ઓકે. બાકી આપણું તો એક જ મંત્ર છે, તમને બધાને ખબર છે, પાસ થવાની ગેરંટી જ હોય આપણી બ્લુ પ્રિન્ટની અંદર. તો 2027માં પણ આપણે કેમ બાકી રહી જઈએ, બરાબર ના? તો 2027માં જે બ્લુ પ્રિન્ટ આવવાની છે, આ જે વિષય છે, વિષય જે સસ્પેન્ડ રાખું છું, નીચે હમણાં બતાવું છું. આમ કહેવાય ને કે પ્રકરણ વાઇઝ આપણે અને વિભાગ વાઇઝ આપણે સંપૂર્ણ રીતે સમજૂતી મેળવી છે. હવે તો વિષય કહી દો. ચાલો, વિષય કહી જ દઉં તમને. ચાલો, હવે આપણે ખ્યાલ આવી ગયો છે કયા વિષય સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ. જી હા, આજે આપણે વાત કરવાની છે કે જે આવનારી બોર્ડની જે પરીક્ષા 27ની છે, જેની અંદર આર્ટ્સની અંદર છે, જે બ્લુ પ્રિન્ટ 2027ની અંદર મનોવિજ્ઞાન વિષયની વાત કરવી છે, બરાબર. 100% પાસ થવાની ગેરંટી છે, તદ્દન નવી પેપર સ્ટાઇલ છે, 90થી વધારે માર્ક આવવાની પૂરેપૂરી જવાબદારી છે. ચાલો, તો હવે આપણે એમ કહેવાય ને કે મંગળ પ્રવેશ કરીએ. શેની અંદર? બ્લુ પ્રિન્ટની અંદર. જો અવશ્ય તમારા સાથી મિત્રો કદાચ 12 આર્ટ્સની અંદર આવ્યા હોય તો અવશ્યપણે આ વિડીયોની લિંક તેમને શેર કરશો. ચાલો, આજના સેશનની શરૂઆત કરી દઈએ અને આખી બ્લુ પ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીએ પ્રકરણ મુજબ, વિભાગ મુજબ. હવે જો બાળકો, આપણે બધાને ખબર છે કે જે આવનારી 27ની જે પરીક્ષાઓ છે બોર્ડની, આ પરીક્ષાને સંદર્ભે આપણે આજે ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયની મતલબમાં બ્લુ પ્રિન્ટ વિશે ચર્ચાઓ ભેગા કરવા થઈ રહ્યા છીએ. આમ કહેવાય ને સાયકોલોજી. ચાલો, આગળ વધીએ. ચાલો, હવે થોડુંક આપણે એનાલિસિસ પહેલાં કરી લઈએ શરૂઆતના તબક્કાની અંદર. તો જુઓ, અહીંયા તમને વિભાગ અને પ્રકરણ મેં બતાવ્યા છે, બરોબર. ધ્યાન રાખજો મારા વાલા, હું શું કહું છું બરોબર ધ્યાન રાખજો. અહીંયા મેં તમને વિભાગ આપ્યો છે ને અહીંયા મેં તમને ગુણ આપ્યા છે. ઓકે. ચાલો, વિભાગ એ જે આપણો છે એ કેટલા ગુણનો છે? 20 ગુણનો છે. વિભાગ બી છે તે કેટલા ગુણનો છે? 10 ગુણનો છે, બરાબર છે. ચાલો, આગળ વધીએ. આગળ વધતાની સાથે જોઈએ તો વિભાગ સીની જો વાત કરીએ તો 20 ગુણનો છે. વિભાગ ડીની જો વાત કરીએ તો 30 ગુણના પ્રશ્નો છે. વિભાગ ઈ છે એ 20 ગુણના પ્રશ્ન છે. તો જો ઇન શોર્ટ એવું કેવું હોય તો કહી શકાય ને આવી રીતે કે જો કેવી રીતે, એક જ મિનિટ, કે ભાઈ આ જે છે એ આપણે MCQ હોય છે, આ હોય છે 1 ગુણના પ્રશ્નો હોય છે, આ હોય છે એ 2 ગુણના પ્રશ્નો હોય છે, આ હોય છે એ 3 ગુણના પ્રશ્નો હોય છે, બરાબર. મતલબમાં 2 મિનિટો બચ્ચા, બરાબર. હું થોડુંક નાનું
ચાલો ફરી વખત જોઈ લઈએ આપણે. જે આ હોય છે શું હોય છે? MCQs હોય છે. આ 1 ગુણના પ્રશ્નો હોય છે, બરાબર. આ 2 ગુણના પ્રશ્નો હોય છે, આ 3 ગુણના હોય છે, ને આ 5 ગુણના પ્રશ્નો હોય છે. તો આવી એક સરસ રીતે આપનો આવનારી જે બોર્ડની પરીક્ષા છે એ પરીક્ષા સંદર્ભે તમારે કયા વિભાગમાં કેટલું ગુણનું ભારણ રહેશે એ ભારણ સંબંધિત આ માહિતી છે. ચાલો આગળ વધીએ. માત્ર ને માત્ર આટલી જ વસ્તુ મારે તમને સમજાવી છે એવું તો નહોતું ને. મારે કયા પ્રકરણમાંથી, કારણ કે જુઓ થંબનેલની અંદર જ કીધું હતું કે પ્રકરણ અને વિભાગ મુજબ તમને હું માહિતી આપીશ. ચાલો હવે પહેલાં બરાબર અહીંયા સમજી લેજો, બરાબર છે, અને પછી તમે તમારી વાતને રજૂ કરજો. ચાલો જુઓ, હવે 2 સેકન્ડ મને અહીંયા તમે આપી દો. પહેલાં એક સમજાવી દો. અહીંયા મેં તમને ચેપ્ટર્સ આપ્યા છે, અહીંયા ચેપ્ટર આપ્યા છે, એ પાઠમાં ખબર પડે ને. હા, તો પાઠ પછી અહીંયા વિભાગ એ આપેલો છે, અહીંયા વિભાગ બી આપેલો છે, નીચે ગુણભાર પણ લખેલો છે, અહીંયા વિભાગ સી આપેલો છે, અહીંયા ડી આપેલો છે, બરાબર છે, અહીંયા ઈ આપેલો છે, અહીંયા ગુણભાર અને અહીંયા જનરલ ગુણભાર આપેલો. એટલે એ જનરલ ગુણભાર એટલે શું, બરાબર સમજી લે. પહેલાં જનરલ ગુણભાર એટલે કે એ બેટા કે માની લે જે મનોવિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે એની અંદરથી તને 20 માર્કનું પૂછશે. કેટલા માર્કનું પૂછશે? 20નું. તારે લખવાનું કેટલાનું છે? 13નું. બરાબર છે, લખવાનું છે કેટલાનું? 13નું. મતલબમાં વધારે તને માર્કનું પૂછશે, તારે લખવાનું છે મર્યાદિતની અંદર. ઓકે, તો મારા ખ્યાલથી આજે જે માહિતી હતી અહીંથી લઈ અહીંયા સુધીની એ ગુણભારની બધી જ માહિતીઓ તમને ખ્યાલ આવી ગયો છે. હવે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે એ બધી જ વસ્તુઓ આપણે અહીંયા જોઈ નાખીએ, બરાબર. ચાલો જો ચેપ્ટર 1ની વાત કરવામાં આવે, બરાબર છે, તો ચેપ્ટર 1ની અંદર જો બધા પ્રકરણની અંદર MCQ તો કમ્પલસરી 2 છે અને વિભાગ બી પણ કમ્પલસરી બધામાં છે. એટલે તમારે એ અને બી છે ને, એ અને બી તમારે બધા જ પ્રકરણની અંદર ડિટેલમાં તમારે કરવાનો છે. આની અંદર એક પણ ચેપ્ટર તમારું છૂટવું ના જોઈએ. ઓકે, એ ભૂલવાનું થતું નથી. સેક્શન એ ફરી વખત બોલું છું, જો અહીંયા આપણે લખી દઈએ એ અને બીમાં તમારે શું કરવાનું છે? બધા જ પ્રકરણો કરવાના છે, બરાબર. બધા જ પ્રકરણોને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ઓકે સર, ચાલો. તો હવે વિભાગ સીની અંદરની વાત કરીએ તો જુઓ 2 પ્રશ્નો પ્રકરણ નંબર 1માંથી પૂછાશે. અહીંયા 4 લખ્યા છે, એના ગુણભાર છે. કાઉન્સમાં જે લખ્યું છે એ બધા એના ગુણભાર છે. પછી વિભાગ ડીની અંદર 1 ક્વેશ્ચન આવશે અને વિભાગ ઈની અંદર 2 ક્વેશ્ચન આવશે, બરાબર છે. એટલે તમે ગણતરી કરશો એટલે 20 માર્ક થશે. કેટલા થશે? 20 માર્ક. પણ આપણે લખવાનું છે 13, બરાબર. ચાલો એવી જ રીતે જો આગળ વધીએ, પ્રકરણ 2ની અંદર પણ સેમ મેં અગાઉ તમને માહિતી આપી એ મુજબ, બરાબર છે, કે વિભાગ એ અને વિભાગ બી તો ફરજિયાતપણે તમારે કરવાનો જ છે. એવી જ રીતે વિભાગ સીની અંદર પણ 1 પ્રશ્ન છે, ડીની અંદર પણ 1 પ્રશ્ન છે અને ઈની અંદર પણ 2 પ્રશ્નો છે. ચાલો આગળ જોઈએ. પ્રકરણ નંબર 3ની વાત કરીએ તો એની અંદર પણ વિભાગ એ અને વિભાગ બીમાં બંનેમાં 1 પ્રશ્નો છે. સીની અંદર 1, ડીની અંદર 2 અને ઈની અંદર 1. એલા અહીં જુઓ તો એક મસ્ત વસ્તુ તમને સમજાવું. સરવાળો કરતા આવડે ને, જુઓ અહીં એટલા સુધીનો સરવાળો કરો, બરાબર. 3 × 3, 3 × 6, 3 × 3 9. અહીંયા આપણે 9 કરીએ, બરાબર છે. 1 2 3. અહીંયા કેટલા કરીએ? 3 કરીએ.
એટલે 40 માર્ક તો આ 3 જ ચેપ્ટરમાંથી થઈ જાય છે, બરાબર છે. તો આ 3 ચેપ્ટર તો આપણે શું કરવાના છે, કડકડાટ કરવાના છે, બરાબર છે. જે ધ્યાન, સંવેદન, પ્રત્યક્ષીકરણ છે, બરાબર છે, પછી જે બુદ્ધિ છે, બરાબર, આ બધી જ વસ્તુઓ આપણે ઇન ડિટેલ, જે ઓલા શીખવાની ક્રિયા છે, બરાબર છે. ચાલો, તો આ 1 થી 3 પ્રકરણની વાત થઈ ગઈ, બરાબર છે. હવે થોડુંક અહીંથી આપણે ડિટેલમાં થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપીને સમજી લઈશું, બરાબર છે. ચાલો, જેની અંદર જો આપણે વાત કરીએ, પ્રકરણ નંબર 4ની અંદર મેં કહ્યું એમ કે બધામાં એ ને બી તો કરવાનો છે, સીની અંદર 2 પ્રશ્ન કરવાના છે, ડીની અંદર 2 પ્રશ્ન કરવાના છે, ઈમાં નથી કરવાનો કોઈ પ્રશ્ન. કુલ ગુણ ચેપ્ટરના 13 રહેશે અને ગુણભાર તેનો 13 રહેશે, જનરલ ગુણભાર. ચાલો, પ્રકરણ નંબર 5ની અંદર પણ એ અને બીમાં બંનેમાં સેમ છે. એક સીમાં પૂછાશે, 2 પ્રશ્નો ડીમાં પૂછાશે, ઈમાં કાંઈ નહીં પૂછાય. કુલ ગુણ 8 રહેશે અને જનરલ વિકલ્પ સાથે 11 રહેશે. જો છઠ્ઠા પ્રકરણની વાત કરીએ તો એની અંદર પણ એ અને બીમાં તો ફરજિયાત છે. સીની અંદર 2 પ્રશ્ન, ડીની અંદર 1 પણ નહીં અને ઈની અંદર પણ 1 પ્રશ્ન પણ નહીં. ચાલો, ત્યાર પછી વાત કરીએ આગળ. 7મા ચેપ્ટરની અંદર પણ સેમ મેં જેમ વાત કરી એમ એ બીમાં તો ફરજિયાત. સીની અંદર 2 પ્રશ્ન, ડીની અંદર 2 પ્રશ્ન, ઈની અંદર 1 નહીં. કુલ ગુણભાર 8 અને જનરલ 13. ઓકે, ચાલો, આ થઈ ગયા 7 ચેપ્ટરની વાત, બરાબર છે. ચાલો, 8મા ચેપ્ટરની અંદર પણ સેમ એ જ વસ્તુ છે, બરાબર છે, કે એ બી તો ફરજિયાતપણે, બરાબર છે. સીમાં 1 પ્રશ્ન, ડીમાં 2 પ્રશ્ન અને ઈમાં 2 પ્રશ્ન, એટલે 13. આ ચેપ્ટર કરી નાખવાનું, બરાબર છે. હમણાં આપણે છેલ્લે જોઈએ, બરાબર. જો 9મા પ્રકરણની જો વાત કરવામાં આવે, 9મા પ્રકરણની અંદર શું કીધું છે કે ભાઈ એ તો બી, એમાં સી અને ડીમાં બંનેમાં 1-1, ઈમાં નથી. 10માની અંદર પણ એ અને બીમાંથી, સી અને ડીમાંથી આમાં નથી. હું એમ કહેવા માગું છું મારા વાલા, આપણે અગાઉ જોયું, બરાબર છે. હવે તમે થોડુંક આપણે એનાલિસિસ કરીએ કે 3 પ્રકરણ ખાલી જો આપણે એકદમ મહેનતથી કરીએ અને વ્યવસ્થિત કરીએ ને, જો 4 પ્રકરણ આવી જાય એટલી જગ્યાએ રાખી. ચાલો, જો પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને 8મું ચેપ્ટર. અહીં આપણે ચેપ્ટરના નંબર લખી નાખીએ, બરાબર છે. ઉપર બધું કલર પ્રિડિંગ થઈ જાય છે. ઓકે, વ્હાઈટ એકદમ. ચાલો, જો હું એમ કહેવા માગું છું, જે સંપૂર્ણ તૈયારી કરવાના છે એ બાળકો તો કરવાના છે, બરાબર છે. પણ તમારે સ્કોરિંગ કરવો હોય તો આ વસ્તુ કે જો અહીંયા કેટલા પ્રકરણ એવા છે, બરાબર છે. અહીંયા હું પ્રકરણ લખું છું, અહીંયા હું ગુણ લખું છું. ચાલો, એની પછી આગળ વધીએ. તો આપણે 2 વસ્તુની સંદર્ભે વાત કરવી છે, બરાબર, કે ભાઈ અહીંયા પ્રકરણ, અહીંયા ગુણ, બરાબર. જો પ્રકરણ 1 છે, પ્રકરણ 2 છે, પ્રકરણ 3 ને પ્રકરણ 8. થોડુંક 2 મિનિટ. ચાલો, ફરી વખત જોઈ નાખીએ. પ્રકરણ કયા કયા? પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ અને 8મું પ્રકરણ, બરાબર. એટલે યુનિટ 1, 2 ને 3 અને 8મું. હવે જો અહીં ગુણભાર જેવું એના, જો ગુણભારની વાત કરીએ તો, બરાબર, જો આના પણ 13 છે, બધાના 13 છે, બરાબર છે. કેટલા છે? 13 39 તો આપણે જોયા હતા. હવે 39ની અંદર આપણે જે 13 એડ કરવાના છે, એની અંદર જો મારા વાલા એડ કરીએ, અહીંયા 2, અહીંયા 1, 52 માર્ક થઈ જાય. એટલે અડધું પેપર તારું 4 પ્રકરણની અંદર થઈ જશે, બરાબર છે. તો 4 પ્રકરણ તો એવા સરસ રીતે કરવાને
જેથી કરી એમાંથી એક માર્ક પણ આપણો ક્યાંય જવો જોઈએ બિલકુલ નહીં. જો ફરી વખત કહું છું, બરાબર છે, અહીંથી ક્યાંથી અહીંથી લઈ અને અહીંયા સુધી આ 3 પ્રકરણ, બરાબર છે. અને પછી જે આપણું જે 8મું પ્રકરણ છે, આ પ્રકરણમાંથી તો એક પણ માર્ક જવો જોઈએ નહીં. આ પહેલાં કરવાના છે, બરાબર, કારણ કે 52 માર્ક્સ આવે છે. ચાલો બાળકો, આમની PDF ફાઇલ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેની અંદર તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો. નાથી તમને આ PDF ડાઉનલોડ થઈ અને તમારી પાસે રાખી શકો છો. ચાલો હવે આપણે જે આવનારી જે બોર્ડની પરીક્ષા છે એ સંદર્ભે આપણે વિના મૂલ્યે આપણે એજ્યુકેશન શરૂ કર્યું છે. અને એ એજ્યુકેશન સંદર્ભે આપણે એમ કહેવાય કે 3 લેક્ચર પણ લઈ લીધા છે. જે બાળકોને જોડાવવું હોય તેને અવશ્યપણે સંપૂર્ણ, હા, કોઈ ઉપરચલ્લી વાત નહીં, પરંતુ સંપૂર્ણ ડેટા સાથે, એનાલિસિસ સાથે, પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ આપી છે એ જ વસ્તુ અમે સ્ટડી કરાવીએ છીએ, બરાબર છે. તો જો કોઈ વિદ્યાર્થીને જોડાવવું હોય તો અવશ્યપણે તમે જોડાઈ શકો છો, જેથી કરી તમારું આવનારું બોર્ડનું પરિણામ સૌથી શ્રેષ્ઠ આવે. જો માહિતી સારી લાગી હોય તો ચેનલ અવશ્યપણે સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે, જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.